હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો મોર્નિંગના વાગી ગયા છે 8 અને ગુલાબી ઠંડી સાથે નોર્મલ ઠંડી મોર્નિંગમાં હોય છે, એટલે એવી જ ઠંડી છે. બહુ બધી ખાસ કાંઈ ઠંડી છે નહીં, કેમ કે ઉનાળો ચાલી રહ્યો છે. તો જય શ્રી રામ, જય માતાજી, ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરી દો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરી દો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો. તો ફૂલ ઓન મૂડમાં શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના 7 વાગે યંશુભાઈની સ્કૂલે ડ્રોપ કરી આવ્યા છીએ અને લેટ થઈ ગયા હતા, એટલે સરે ઊભા રાખીને 2 શબ્દો કીધા છે યંશુભાઈને. આવીને પૂછીશું કે શું કીધું તમને. તો મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. ચાલો, બધાને સીતારામ કહી દીધા છે. મેડમે તો કમેન્ટમાં જરા સીતારામ લખી દો. અને ના, અંદર જે લેટ આવતા બધાને બેઠો રહે બાથરૂમમાં, એટલે જ ને કાલથી નહીં બેઠો રહે. આજે સરડી ગયા છે ને એટલે હે ના ના ઊભા રાખ્યા, કહેતા ખીજાતા હતા. યંશુભાઈને આજે સાંભળવા મળ્યું છે. તો મોર્નિંગનું બ્રેકફાસ્ટ મેડમે બનાવી નાખ્યું છે, તો ચકાચક બ્રેકફાસ્ટ લઈ લઈએ. તો મળું તમને પાછો બ્રેકફાસ્ટ લઈને. બ્રેકફાસ્ટ ચકાચક છે, જાદુનો પિટારો છે, એટલે કાંઈ ઘટે નહીં. તો ચાલો મળું છું તમને બ્રેકફાસ્ટ લઈ. મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો, પણ આવી ગયા છે ઘરે. આપણે બોલાવ્યા છે ગેસ રિપેર કરવાવાળાને, કેમ કે ગેસ આપણો થોડો જામ થઈ ગયો હતો, ધીમો ચાલતો હતો અને પાયા તૂટી ગયા હતા, બોલ પણ જામ થઈ ગયા હતા, ખુલતા ન હતા અને વાઇસરને બધું નાખવાનું હતું. તો ગેસવાળા આવી ગયા છે ઘરે. આવી ગયા છીએ આપણે ઘરે. બપોરના વાગી ગયા છે 1:45. ટાઈમ થઈ ગયો છે લંચ લેવાનો. તો ચાલો લંચ લપેટી લઈએ, જોઈએ મેડમને આપવાની માટે શું શું બનાવ્યું છે. તો મેડમજી હા 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 જો હા હા પરાઠા બની રહ્યા છે. પછી એક ખાટું ચકાચક બનાવવા. બરાબર છે. આ ભાઈ એક માટે બનાવવાના થાય પરાઠાની રમઝાન. સમજ્યા? અમારા ભાઈ સાહેબ છે ને થોડાક ખાવામાં એમ તેમ છે, જરાક પણ નહીં ચાલે. સમજ્યા? પૂરી પૂરી કાલ કે પૂરી બનાવજો. તને સરે શું કીધું હતું સવારમાં? હે બરાબર છે કે અલાર્મ વાગ્યું નહીં સવારમાં એટલે લેટ થઈ ગયું. બરાબર છે, અલાર્મ નહોતું વાગ્યું એટલે લેટ થઈ ગયું. ચલો કાંઈ વાંધો નહીં, ટાઈમ થઈ ગયો છે બપોરનું ભોજન લેવાનું. તો ભોજન લઈ લઉં રસપ્રદ, પછી મળું તમને પાછો બહુ જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. નીચે આજે શું કહેવાય કે નીચે રહે છે એમને આજે તેડવા આવેલા, આણું વાળ્યા છે. તો આજે હતો નાસ્તો, પણ નાસ્તાની ડીશ એકદમ પૂરી પ્લેન ચપાચટ થઈ ગઈ છે જુઓ. એટલે આપણું કોઈ ભાવ પૂછે એવું છે નહીં. ઇન શોર્ટ કાંઈ વાંધો નહીં, રોટલી ભાખરી પણ જ બહુ થઈ ગયું, પેટ ભરાઈ જાય ચકાચક. હા શું કે? હા એ બરાબર, થેન્ક યુ, એની માટે થેન્ક યુ. જો કાજુ કતરી વધી છે અને યંશુભાઈને દ્રાક્ષ નથી ભાવતી. એમાં ખમણીમાં એમાં દ્રાક્ષ આવે ને, તો મારી માટે દ્રાક્ષ રાખી છે, એટલે પ્રસાદી સ્વરૂપે આપણે લઈ લેશું, પછી ભોજન કરી લેશું. બોલો. ઓલી લીલી દ્રાક્ષ ભાવે, ફૂપેલ નો ભાવે. હા બરાબર છે. સુકાયેલી હોય ના ખાય, લીલી હોય ને આપો એટલી ખાઈ જાય. નાકમાંથી ભલે સીધી બહાર નીકળે, બાકી ખાય જાય એવું છે. એક દ્રાક્ષ અને કેરી મૂકેરી ભૂકા કાઢી નાખે. ચાલો તો હવે આપણે પેલા ખાવામાં ભૂકા કાઢી નાખીએ, પછી મળું તમને પાછો. ચકાચક મેડમે બનાવ્યું હતું છોલે ચણાનું શાક. કાબુલી ચણા હતા, પણ સબ્જી પંજાબી ટાઈપ રેસીપી હતી. ગ્રેવી પંજાબી ટાઈપ હતું.
બપોરનું લંચ લઈ લીધું છે ચકાચક. હવે માઉથ ફ્રેશનર ખાઈ રહ્યા છીએ અને જવાનું છે હવે ઓફિસ. ટાઈમ થઈ ચૂક્યો છે ભરપૂર. તો ચાલો મળું છું તમને પાછો ઓફિસથી આવીને. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ગયા છીએ ઘરે. રાતના વાગી ગયા છે 8:30. લગભગ તો 8:45 થઈ ગયા છે. ઓહો ઘડિયાળ તો બંધ પડેલી છે. ચાલો તો વાગી ગયા છે 8:45 અને મેડમ જુઓ પ્લેટફોર્મ પર ચડી ગયા છે. પ્લેટફોર્મ પર ચડીને ચાય બનાવી રહી છે અને યંશુભાઈ બેસી ગયા છે ડિનર લેવા. તો ચાલો બપોરનું શાક પંજાબી સ્ટાઇલમાં પડ્યું છે તો લપેટી લઈએ લંચ લપેટીને મળું તમને બહુ જલ્દી. અને આપણા હીરવાબેન તો જતા રહ્યા છે એમના ઘરે. ચાય જો 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 છે ને રહી ગઈ, થોડી ગઈ, વધુ ગરમ થઈ ગઈ. ચાલો તો પપ્પા પણ ડિનર લેવા બેસી ગયા છે. આપણે પણ ડિનર લઈ લઈએ પછી મળું તમને પાછું બહુ જલ્દી. તો વિડીયોમાં એમ જોડાયેલા રહેજો. રાતનું ડિનર તો લઈ લીધું છે. યંશુભાઈને જુઓ હજી વાર છે. ખાય છે થોડું એવું પણ વાર જ એટલી લાગે છે. અને જો એક તરફ સફાઈ કામ ચાલુ છે મેડમ અને યંશુભાઈને અહીંયા છાંટા ઉડે છે છતાં સમજદારી ક્યાં લેવા જવાની. પોહા ઉડાડે છે પેલો ભાઈ ખાય છે પણ કોને સમજાવવા જવાનું બોલો છે મેડમ. પછી સવારમાં પેલા ભાઈ આનું કરી દીધું હતું પેલું ગેસનું. હા હું 100 રૂપિયા એને કહેવાય ને. ચાલો કામ તો સવારમાં થઈ ગયું હતું. આપણે ઓફિસ જવાનું લેટ થતું હતું એટલે જતા રહ્યા. મારા શાળા છે બને એમના દીકરા જો. જય સ્વામિનારાયણ. ભગત તો બોલતા નથી. હા એમ થોડોક આમ જોરથી બોલો, મોજથી બોલો યાર. વેકેશન માણવા આવ્યા છે કાં ધમુભાઈ? અમારા આ જો મોટા ભાઈ જેટલા ભગત છે ને એટલા જ આ અણભગત છે. કાંઈ લાગે ન વળગે કા. તો ધમભાઈને ત્યાં મોકલી દેવાના છે. જવું છે ને હોસ્ટેલમાં? હે વિચારમાં પડી ગયો. જવું છે કે નથી જવું? 5માં જ જવાનું છે. પરાણે જવાનું છે ને? હા હા હે હર્ષદભાઈ પરાણે ને? સામેથી કીધું. બરાબર છે. બરાબર છે. તો વીરભાઈ જો વીર અને ધર્મવીર નામ છે બે ભાઈઓના. તો ધમો તો આનું નામ છે. વીરભાઈ ગુરુકુળમાં કેવીક મજા આવે છે? બહુ મજા આવે. બરાબર. તો અહીંયા વેકેશનમાં આવવું ગમતું હતું કે ત્યાં જ રહેવું ગમે? ત્યાં વધારે ગમે ને? તો ભાઈ ગુરુકુળમાં છોકરાઓને મોકલજો. આમ જો અમારા ભાઈ જો મંડ્યા જ ભાગવા છે ને. જો દાળ ભાતના શોખીન આવી ગયા છે. હે હર્ષદભાઈ બંધ કરી દીધા? તો કહો છો કે બંધ કરી દીધા, નથી ખાતા? કઈ રીતે? અરે અહીંયા આવ્યા. બરાબર. તો કાલે સ્વામી આવ્યા હતા એમ ને? બરાબર. પધરામણી હતી, પછી સભા હતી. બરાબર છે. તો આજે બીજે સભા હતી. તો ગુરુકુળથી સ્વામી આવ્યા હતા અમારા વીરભાઈ માટે. બધાની ઘરે હતી કે ખાલી તમારી ઘરે? બધાની ઘરે, બધા સ્ટુડન્ટની ઘરે. બરાબર. ટોટલ કેટલા સ્ટુડન્ટ છે? હા બરાબર. બાકી બધા ત્યાં જ છે. ફાઇનલ એક્ઝામ થઈ ગઈ પૂરી? હજુ બાકી છે? તો કેમ વેકેશન?
રજા એટલે શેની રજા? 3 દિવસની એમને એમ? બરાબર છે. પણ તો એક્ઝામ હોય તો ત્યાં રહેવું પડે ને, વાંચવાનું. હા, એટલે વાંચવાનું ને એવું હોય ને, તો સાલું વાંચવામાં પ્રોબ્લેમ ન થાય અત્યારે ફાઇનલ એક્ઝામ હોય નહીં? તો ત્યાંનું શેડ્યુલ કઈ રીતે હોય સવારથી લઈને સાંજ સુધીનું? સવાર 5 વાગે ઉઠવાનું, હમ 5 થી 5:30 માં નાઈ લેવાનું, બરાબર 5:30 થી 6 માં પૂજા કરી લેવાની, બરાબર 6 થી 7 માં નાસ્તો કરી લેવાનો, બરાબર. પછી 8 વાગે સ્કૂલ, ઓકે. 8 થી 1 સ્કૂલ, 8 થી 1 સ્કૂલ, 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી જમી લેવાનું, બરાબર. 3 વાગ્યા સુધી ભણવાનું, 3 વાગ્યા પછી 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી રીડિંગ, ઓકે રીડિંગ પછી ફ્રી બેલ રમવાનું બધું, બરાબર. કેટલા વાગ્યા સુધી? 6 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, બરાબર. 6 થી 8 આરતી હોય, 2 કલાક આરતી, બરાબર. ત્યાર પછી પછી જમી લેવાનું, સાંજનું જમી લેવાનું, બરાબર. પછી રીડિંગ 1 કલાક રીડિંગ, ત્યાર પછી સૂઈ જવાનું. લાસ્ટ કેટલા વાગે સૂવાનું હોય? 10 વાગે, 10 વાગે સૂઈ જવાનું અને 5 વાગે ઉઠી જવાનું. આ રીતનો કંઈક શેડ્યુલ હોય છે ગુરુકુળનો. કયું ગુરુકુળ છે? મોટા સમુદ્ર ગુરુ, મોટા સમધ્યા, રાજકોટ ને? ક્યાં આવે? ઉના. તો મોટા સમઢિયાળા ઉના ગુરુકુળ છે, એમનું શેડ્યુલ કંઈક આ રીતે છે. અને અમારા વીરભાઈ છે ને, પહેલાં આટલા શાંત હતા નહીં, પણ ત્યાં જઈને બહુ શાંત થઈ ગયા છે. બહારનું ખાવા પીવાનું બધું બંધ, કાંદા લસણ બંધ, બરાબર છે. તો એની પાછળ અમારા એના પપ્પાએ કાંદા લસણ બંધ કરી દીધા છે. બરાબર છે. ક્યારેક એવું હોય તમે કહો કે બહારનું લેતા આવજો ત્યારે ને. હા, ત્યાં જોયું ને. ત્યાં સુધી ઊંઘ નથી આવતી હે ને? તો વીરભાઈ પાસેથી કંઈક શીખો, ત્યાં આટલું બધું શીખે છે એ તો, હે ને વીરભાઈ? થોડુંક જ્ઞાન આપો એમ નહીં, હે? તું નથી કહેતો કાંદા લસણ બંધ કરવાનું? ભલે કાંદા લસણ બંધ ન કરે પણ બહારનું તો બંધ કરાય ને, હે? હજુ હમણાં કઈ રહ્યા તમે, બહારનું ન ખાય ત્યાં સુધી ઊંઘ નથી આવતી. કેમ લાગે છે હર્ષદભાઈ? કેટલા ટકા છે આ હર્ષદભાઈ? ખુદ લાવવા વાળા માન્ય નથી કરતા. હા, બરાબર છે. બહારનું ખાવાથી લોહીના ટકા ઘટે કે બહારનું ખાવાથી ઉલટાને પ્રોબ્લેમ થાય? બોલો લ્યો. હા, ઘરનું ધાન ખૂટી જાય, બરાબર છે. એટલે બહારનું ખાઈ લેવાનું, એટલે બહારનું એટલે બીજાનું ખાઈ લેવાનું. બરાબર. ઘરનું ખાઈ તો આપણું ખાતા હોય તો ખૂટી જાય ને એમ. બરાબર છે. અત્યારના સમયમાં એ જ પચે એમ છે. બરાબર. આમ જો એના ભાઈ આવ્યા એટલે આમ જોવો અવાજ જોવો તમે. હા હા હા, જો એના ભત્રીજા આવ્યા છે ને ગુરુકુળથી. મોડું થઈ ગયું, મોટો અવાજ અલગ રીતેનો થઈ ગયો છે. આમ 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 શું કહેવાય, જોરદાર. તો મેડમ તમારા ભત્રીજાને જય સ્વામિનારાયણ તો કરો. બપોરે મળી લીધું, જય સ્વામિનારાયણ. અચ્છા, બરાબર છે. સરસ લ્યો, સરસ સરસ. ભણવાનું કેવું છે ત્યાં? સારું છે, બરાબર. તો ત્યાં જમવાનું સારું હોય? કઈ રીતે શેડ્યુલ શું હોય જમવામાં? શું શું હોય? સોમવારે ઢોકળા ચટણી હોય, મંગળવારે ચા ભાખરી, બરાબર વરસાદ, બરાબર બુધવારે બટેકા પૌવા લાડુ હોય, બરાબર. ગુરુવારે ભેળ હોય, શુક્રવારે વઘારેલા ભાત હોય, બરાબર શનિવારે રોટલી ને શાક હોય વઘારે. બરાબર. એટલે આ મોર્નિંગનો નાસ્તો હોય કે મોર્નિંગનો? પછી બપોરે ને સાંજે? બપોરે શાક રોટલી દાળ ભાત, કઠોળ ને લીલોતરી શાક. કઠોળ અને લીલોતરી.
બરાબર ગ્રીન વેજીટેબલ અને કઠોળ બેમાંથી એક બંને હોય જેને જે ભાવે રોજે આવું હોય કે અલગ અલગ હોય આ બપોરનું મેનુ ફિક્સ હોય ને હા. બરાબર સાંજનું પછી સોમવાર સાંજે અડદની દાળ રોટલો, ફિક્સ બરાબર મંગળવારે બટેકાનું શાક ભાખરી, બરાબર ગુરુવારે ફૂલ ડીશ શાક રોટલી હમ. કઢી ખીચડી, બરાબર ગુરુવારે થેપલા ચા અને બટેકાનું શાક, બરાબર શુક્રવારે વઘારેલી ખીચડી બરાબર અને શનિવારે સ્પેશિયલ. બરાબર છે તો જમવાનું સારું હોય ને જમવાની મજા આવે ને ટેસ્ટ સારો હોય ભલે કાંદા લસણ ન હોય બરાબર તો ભાઈ જમવાનું ત્યાં સારું મળે છે સમઢિયાળા ગુરુકુળ બરાબર તો જો જઈ શકો તો મોકલજો તમારા છોકરાઓને વાલાઓને જમવાનું ને ભણવાનું બધું સારું છે બધું સિસ્ટમ વાઇઝ હોય છે તો ચાલો હવે મહેમાન આવ્યા છે તો થોડીક એમની સાથે વાતો કરીએ તમારી સાથે તો રોજ વાતો કરીએ છીએ વાગી ગયા છે રાતના 12 વાગ્યા સુધી મહેમાનો બેઠા હતા અને આપણે ચેન્જ કરીને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો મળીએ છીએ કાલે પાછા નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો જય હિન્દ જય ભારત બાય બાય